ગુડ મોર્નિંગ પપ્પા. વેરી ગુડ મોર્નિંગ બેટા. કેમ છે તબિયત પાણી હારા? મારા તબિયતને શું થવાનું? કેમ તમે આટલું ઢીલું ઢીલું ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ બેટા? શું થયું? બસ અને હું જોતો હતો તમે કઈ વિચારતા હતા. શું વિચારતા હતા? બેટા મને વિચાર તો બધા ઘણા બધા આવે છે. આપણા સોસાયટીમાં લોકોની પરિસ્થિતિ જોઈને એમ થાય છે કે આપણે તો કઈ જ નથી. હા, કઈ જ નથી. હા તો કેવી વાત કરો છો? આપણે અરે સોસાયટીમાં સિક્કો પડે છે આપણો, તમને ખબર નથી? અરે બેટા. તમારી જે ધાક ધમકી અને તમારાથી જે લોકો બીવે છે એ કઈ ઓછું છે? પણ બેટા તું જે સિક્કાની વાત કરે છે ને, હું બીજા સિક્કાની વાત કરું છું. કઈ સમજો ને, શું કહેવા માંગો છો? હા જો બેટા, તને ખબર છે ને અત્યારે રક્ષાબંધન આવી રહી છે. હા તો દર વખતે તું તારી પત્નીને લઈને બળેવ કરવા જાય છે. હા, ત્યાંથી એનો ભાઈ કાંઈ ને કાંઈ એના ઘરેથી કાંઈ ને કાંઈ તને આપતા જ હશે અને આપણે લઈએ પણ છે. સમજી ગયો. આવી બળેવ તો આપણી સોસાયટીમાં કેટલા લોકો ઉજવે છે. બધા. આ તને ખબર છે? પેલા ગોવિંદ કાકાએ હમણાં લગ્ન કર્યા ને, એના છોકરાના ખબર છે? તેની વહુ જે આવી છે ને, એવા ખાનદાન ઘરમાંથી આવી છે અને બળેવમાં જાય ને કાંઈ ને કાંઈ નવું નવું લઈને આવે. તમે, હું પણ લઈને આવું છું ને. કોઈ દિવસ એવું બન્યું છે ખાલી હાથે આવ્યું નહીં પપ્પા. તમે વિચાર કરો કે આ વખતે તે ખાલી હાથે નથી આવવાનો, કઈ ને કઈ લઈને જ આવીશ. સોનું ચાંદી કે પછી બીજું કઈ. અરે બેટા, હું તને એ જ કહું છું. એ ગોવિંદ કાકાના છોકરાના ત્યાંથી વહુ છે ને, બળેવ કરવા જાય તો એના ભાઈએ છે ને ત્રીજો માળ આખો બનાવી દીધો. પહેલા તો તને ખબર છે એમાં એસી મૂકી દીધા. અરે ગાડી પણ દઈ દીધી અને 2 વીઘા જમીને દઈ દીધી અને બીજા 3 પ્લોટ દીધા. એટલે આપણે તો આવું બધું કાંઈ નથી જોતું. મારા સાડા પાંચે આટલું બધું તો ક્યાંથી હોવાનું? પણ તમે આમ જોવા જાઓ તો દર રક્ષાબંધન તમે વિચાર કરો કે આપણે, મારા લગ્નને થયા 4 વર્ષ, 4 રક્ષાબંધન થી આપણા ઘરમાં એસી આવી ગયું. રહી વાત તો ઘરની અંદર બીજું ફર્નિચરનું કામ કરાવવાનું હતું, એ પણ કરાવી લીધું. ત્રીજી વખતે રક્ષાબંધનમાં આપણે રોકડા રૂપિયા લીધા હતા, એ પણ મને યાદ છે. અને ચોથી વખત જ્યારે પૈસા આપ્યા હતા કે શું આપ્યું હતું? હવે એ બધી છે ને, સોનું. એ બધી વાત ચેન કરાવ્યો હતો ને એને. પણ મારી વાત સાંભળ, આ બધી વાત તો છે ને જૂની થઈ ગઈ. આ 5મી રક્ષાબંધન છે પપ્પા. 5મી રક્ષાબંધનમાં પણ હું ખાલી નહીં જવા દઉં. મારા શાળાને એક ફોન કરીને કહી દઈશ કે તારી બેનની આવી ઈચ્છા છે અને તમને ના ખબર હોય તો કહી દઉં. એ મૂર્ખાને અત્યાર સુધી ખબર નથી પડી કે એની બેનને પણ ખબર નથી પડી કે આપણે એના ભાઈ પાસેથી માંગણી કરીને લઈએ છીએ. એની બેનને તો એમ જ છે કે મારો ભાઈ રક્ષાબંધન ઉપર મને બહુ મોટી ભેટ આપે છે, પણ બધી વાત તો હું જ કરું છું ને. પણ આ બધી હવે ખબર પડવા દેવાની છે પણ નહીં. હવે છે ને આપણે પેલી મહિન્દ્રા કંપનીની મોટી કાર લઈ લઈએ. આપણા ઘરમાં છે ને મોટી ગાડી નથી હવે, એટલે મોટી ગાડી જોઈશે. સમજાઈ ગયું તને? ગાડી ક્યાંથી એસયુવી લેવી જ પડશે હવે. એક્સયુવી ગાડી ક્યાંથી આપવાનું? એ અને કહી દેવાનું ને પણ તારે આટલું ન કહેવાય તારાથી. અને એને કહેવાનું ને કે બીજા લોકો કેટલું એની બહેનો આપે છે અને આપણે કઈ નથી માંગ્યું. તમારી વાત તો સાચી છે. આ નાની વસ્તુથી આપણું પેટ હવે નહીં ભરાય. અને એક ભાઈ તરીકે એને આપવું તો જોઈએ છે. ગાડી જ માંગી લઉં. એસયુવી કાર માંગવાની થાય છે હવે. સમજાઈ ગયું તને? શેડ જોઈ હતી કઈ? અરે આ લોકો લઈને ફરત આપણે ન ફરવાનું હોય ગાડી લઈને? ના એટલે તમને કેમ એક જ નામ રટન ચડી ગયું છે એટલે. હા બસ એ ગાડી છે ને હમણાં બહુ સારી આવે છે. ઓકે. નવા મોડલ ઘણા નીકળ્યા છે એમાં, પણ એ જે આપે તે. પણ આપણે છે ને એસયુવી લેવાનું થાય છે અને કહી દેજે તું. તમે ચિંતા નહીં કરો પપ્પા. હા, હું મારી રીતે બધી જ વાત ક્લિયર કરી દઈશ. અને આ વખતે ગાડી તો એને આપવી જ પડશે. જો ગાડી નહીં આપે તો રાખડી એ નહીં બંધાવી છે. હવે ખરી વાત કઈ રીતે? હવે તું સમજી ગયો મારી વાત? સમજી ગયો. અને પાછો મારી વાત ધ્યાન રાખજે પાછો કે વહુ પાછી ખબર ન પડે વહુને. એને કાંઈ ખબર નહીં પડે. આ વાત ખાલી તમારી અને મારી વચ્ચે જ રહેશે. યસ તમે આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય ડિયર સન. વેરી ગુડ. વાહ વાહ, તમારા ઉચ્ચ વિચારોને હું માન આપું છું. શું કરે? ખાંડસી કોઈ મારવા નથી જાતી ને? હજુ સુધી તો નહીં. કદાચ એવું લાગશે ને તો મારી આવીશ. આવી ગયા તમે? એમ ના દેખાણો તને? દેખાણ
બહુ વધારે હોશિયારી ના માર. હું મારા પિયર જવાની છું. યાર હું કામ સાવું તારે શાંતિથી અહીંયા રહે ને. શું કામ જાવું છે? હા ઠીક છે, તો અહીંયા જ રહેશે ને રક્ષાબંધન છે ને તો એ દિવસ હું તમને રાખડી બાંધી દઈશ. ગાંડા જેવી વાતો ફેરમાં તારો મગજ વગજ ઠેકાણે છે કે પછી આપો ખોઈ બેઠી છો? વરને કોઈ રાખડીયું બાંધતી છે? તો એ જ વાત છે ને કે રક્ષાબંધન છે ને તો મારા ભાઈને રાખડી બાંધવા જવું છે મારે, એટલે. અરે પણ રાખડી બાંધવા જવું છે ને તો અટાણનું જવાની શું જરૂર છે? આ રક્ષાબંધનના દિવસે તાર ભાઈને અહીંયા બોલાવી લેજે, નહીંતર આપણે બે જાવ રાખડી બંધાઈ આવશું. ને બેનબાન ઘરે કોણ જાહે? બેનબાન ઘેર તો મારે જ જવું છે. જો હું મારા ભાઈ પાસે રાખડી બંધાઈ આવું, હું મારા ભાઈને રાખડી બાંધી આવું, તમે તમારી બેન પાસે રાખડી બંધાઈ આવો, થઈ ગઈ વાત. હું તને શું કહું છું, એક કામ કર ને, હું જે કહું છું એની હાસો કહું છું. તાર ભાઈને પેલા બોલાવી લે, એને તું રાખડી બાંધી દે, તાર ભાઈ જતો રહી ને પછી તું ને હું બે બેન પાસે જાતા હતા. સાગર, મારે જવાનું હોય રાખડી બાંધવા, ન ખબર હોય ને તો કહી દો. જો અને કોઈ વાર નો આવીએ, મતલબ આપણે નો જઈએ કેમ હોય તો ભાઈ આવે તમ તાર વાંધો નહીં, એમાં શું વાંધો છે? હું જઈ શકું એમ છું તો તમને શું વાંધો છે? તમારું તો એમ પહેલાથી નક્કી જ છે ને કે બેનબાના ઘરે રાખડી બંધાવવા જવાનું હોય, તો વાંધો શું છે? હું જાઉં તો અહીં ઘરે એકલી બેઠી બેઠી શું કરીશ? સીધી એવી વાત છે. તમે જાણો છો ને કે હું અમુક કામ જવા માંગુ છું. રક્ષાબંધન છે, મારા ભાઈને રાખડી બાંધીને તો ખોટું ન લગાવતા, પણ આપણા કરતા મારા ભાઈને સારું છે, થોડી ઘણી મદદ કરશે આપણને. મારે છે ને કોઈની મદદની જરૂર નથી. અને રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનનો તહેવાર છે, લાગણીનો તહેવાર છે, આ લેવા દેવાનો તહેવાર નથી. તારે જાવું હોય તો જાજે, તાર ભાઈ અહીંયા આવે તોય વાંધો નહીં ને તારે અહીંયા જાવું હોય ને તોય વાંધો નહીં, પણ રાખડી બાંધીને આવતી રહેજે. કઈ લાવું કરાવવાની જરૂર નથી આપણે. એ હો સામેથી હું કાંઈ નહીં માંગુ, પણ એ આપે એ તો લઈ શકું ને. અરે પણ મોંઘું આપે ને તો ના પાડી દેવાય કે આટલું બધું મારે નથી જોતું, તમે ખાલી હઈને 2 રૂપિયા આપશો ને તો એ સારું સારું કહેવાય. બોલો પકા, કે તમારી માયા ને એક આ છે અને એક આ તમારા બેનના ઘરવાળા. હોય અંધાઈ થોડા આ દુનિયામાં હેરખા હોય. ખબર પડવી જોઈએ એટલી કે આપણી પત્ની હોય ને એના પિયરમાંથી કાંઈ ન લગે. આ તમને એટલી બુદ્ધિ છે, પણ તમારા બેનના ઘરવાળાને એને એટલી બુદ્ધિ નથી. અરે મેં તને કીધું ને કે જો અંધાઈ આ દુનિયામાં હરખા હોત ને તો આ દુનિયા જ કંઈક અલગ હોત, કોઈને કાંઈ વાંધો જ ન હોત. છોડો, હું છે ને ફટાફટ ભાઈને રાખડી બાંધીને આવી જઈશ, પણ જવાની છું ને એ વાત ફાઇનલ છે. સારું તો ઝટ જાશે ને ઝટ પાછી આવશું, હા યાર. એટલે આપણે બેન બાન ઘેર જવું હોય તો વાંધો ન આવે. હા, ચા ઘેડી મૂકો. આવશે. ચા હું મૂકું? બે હો, હું ચા મૂકું છું. હા તો ભલે, નહીંતર મને તો એવું લાગ્યું કે હવે ઘરના કામે માર કરવાનું છે, બહારના કામે માર કરવાનું છે. જાઓ ને, કેટલા કામ છે મારે. લેવા લાગુ કંઈક કરવા લાગુ? ના, સારું, ઝડપથી ચા બનાવજો હો ને. આદુ નાખજે, તુલસી હોય તુલસી નાખતી રહેજે. હેલો. શું શું હલો, આ શું છે? ડરી ગયું? હાલો કીધું એમાં ડરવાની ક્યાં વાત આવી? નીરુ જી આદિજી બોલો. સરસ લાગે છે બાકી. બસ હા, છેલ્લા 1 વર્ષથી આ કપડાં પહેરું છું, આજે જ કેમ વખાણ કરું છું? ખાન આજે છે એટલે આજે ખરેખર પહેલા પણ જે કર્યા કહેવા આવ્યા હોય ને એ કહી દો. બહાર જવાનું છે, ડ્રિંક કરવાનું છે. કેવું બોલે તું? હા, એવું કઈ નથી. તને ખબર છે ને કે રક્ષાબંધન આવી રહી છે. અરે હું તો ભૂલી જ ગઈ હતી, રક્ષાબંધન આવી રહી છે. પણ 1 મિનિટ, તમે કેમ આટલા ખુશ છો? ખુશ તો મારે થવું જોઈએ ને. હું મારા ભાઈને રાખડી બાંધીશ, એને મળવા જઈશ અને ભગવાન પાસે એટલી પ્રાર્થના કરીશ ને કે મારા ભાઈને આખી દુનિયાની બધી જ ખુશીઓ મળે. મળવી જ જોઈએ ને, મળવી જ જોઈએ. તો તમે આટલા ખુશ કેમ છો? ઓફિસ વાળી કોઈ છોકરી રાખડી બાંધવાની છે? આ વખતે
તારો ભાઈ આ રાખડીના બદલામાં આપણને ગાડી આપવાનો છે. શું ગિફ્ટ. આદિ, પહેલી વાત તો એ કે તમને પહેલા કેમ ખબર પડી ગઈ કે કાર આપવાનો છે, અને બીજી વાત કે આટલું મોટું ગિફ્ટ રક્ષાબંધન પર ન લઈ શકીએ આપણે લોકો. મેં ક્યાં કઈ કીધું છે? મારી જ ભૂલ છે, ના પાડી હતી અને મને પણ મારાથી રહેવાય નહીં. ખુશીને મારે હું બધું કહી દઉં તને. મને સાગરે ના પાડી હતી કે તમે મારી બેનને કઈ વાત નહીં કરતા, પણ એને કઈ પ્લાનિંગ બનાવ્યું છે ગાડી માટેનું. તો એ ખોટું પ્લાનિંગ છે. આપણા ઘરના ફર્નિચરના પૈસા ભાઈએ આપ્યા હતા ને એક વખત ગોલ્ડ પણ એને આપણને આપ્યું છે, અને ઘણી વખત તો રોકડા રૂપિયા પણ આપે છે. તો પછી ગાડી હવે વધારે નથી થતી? વધારે જ થાય. મેં ના પાડી ને. ફોન કરો એને, હું જ ના પાડી દઈશ. આપો ફોન. અરે ના પડાય. પહેલા તમારું નામ આવશે કે તમને ત્યાં વાત કરવાની કોણે કીધું તું? મેં એને ચોખ્ખા શબ્દોમાં ના પાડી કે સાગર આ બધા ખોટા ખર્ચા રહેવા દે ભાઈ. તારી પાસે કોઈ કઈ માગે છે તો કહે છે કે તમારા ઘરના સ્ટેટસ પ્રમાણે, અને તમારે બધી જગ્યાએ કુટુંબ પરિવારમાં બધી જગ્યાએ મને ખબર છે કે બધા કેવી ગિફ્ટ આપે છે. મારી બેનને મારે એટલું તો આપવું જ પડે ને. એને કીધું, મેં તો ના જ પાડી હતી. આદિ, 100 વાત ને એક વાત છે, ગાડી એટલે કોઈ નાની વસ્તુ નથી. કદાચ ભાઈ આપશે ને તો પણ હું ચાવી પાછી જ આપી દઈશ. એટલું તો બહુ આપ્યું છે, ઘણી બધી હેલ્પ કરી છે. અમારી સોનાની ચેઇન છે ને એ મારા ભાઈએ જ આપી હતી. બિચારો ક્યાંથી લઈ આવે છે, કેવી રીતે કરે છે, આપણને શું ખબર. માનું છું કે એને શોખ હોય કે આપણા સ્ટેટસ પ્રમાણે આપણને વસ્તુઓ લઈ આપે, પણ આપણે પણ તો સમજવું પડશે ને કે એની પરિસ્થિતિ આપણા જેવી નથી. સ્થિતિ જાણું છું ને, અને મેં એને કીધું પણ મને ખબર છે કે તમે ભાઈને સામેથી ના પાડી દેશો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ આદિ. ના ન પડાય. તું વિચાર કર કે એક ભાઈને થતું હોય કે એની બેન રાખડી બાંધે તો એને કંઈ આપવું છે, ભલે ફૂલ નહીં તો ફૂલની પાકડી. મેં તો કીધું ભાઈ આપી દેજે તારી રીતે 500 રૂપિયા હાથમાં, એમાં શું થઈ ગયું? તો એક કામ કરી, આ ભાઈ ગાડી આપે છે ને તો લઈ લો, ના નહીં પાડે. પછી જ્યારે ભાઈનો બર્થડે આવે ને ત્યારે આપણે એ જ ગાડી એને પાછી આપી દઈશું. જોઈએ. પહેલા અત્યારે તો હું ના જ પાડી છે ને કે રહેવા દેજે ભાઈ, ગાડી નહીં લઈ દેતો. અને એણે મને એવું કહ્યું કે મારી બેન આવી રીતના મતલબમાં કંઈ પણ બહાર જાય તો ગાડીમાં જાય તો વધારે સારું લાગે. તારું સારું વિચારે તારો ભાઈ, એટલે બધું કરે છે. મારા માટે તો કંઈ કરતો નથી. ખબર છે મને, મારો ભાઈ મને બહુ જ પ્રેમ કરે છે, પણ હું એ મારા ભાઈને પ્રેમ કરું છું. એની ઘરની પરિસ્થિતિ બગડે ને એવું મારે કંઈ કરવાનું નથી. હવે તમે જાઓ ને ના પાડી દેજો. સારું. ચા પીવી છે? હા. બનાવું છું. અત્યારે જ ફોન કરી દેજો. જુઓ પપ્પા, આજે રક્ષાબંધન છે અને રહી વાત તો મેં આને બહાનું બનાવી દીધું છે કે તારો ભાઈ તારી ભાભીને લઈને એના પિયર ગયો છે રાખડી બાંધવા માટે. બહુ મસ્ત. કારણ કે આ તો ક્યારની ઉતાવળી થતી હતી કે જલ્દી ચાલો ભાઈને ત્યાં રાખડી બાંધવા જઈએ. રોકીને રાખી છે મેં. ઓ બેન ના ભાઈ. બેન નથી? બેન છે ને? જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. તમે આવ્યા? હા, કેવું કહેવાય નહીં. હા, અમે ત્યાં આવવાના હતા પણ તમે અહીંયા આવી ગયા. અરે કઈ વાંધો નહીં. આ તો હું છે તમારી વાત બહુ જોઈ, પણ તમે નો આવ્યા ને એટલે મન થયું કે હું જ જાતે જાઉં અને રાખડી બંધાવતા આવું. તમે કામમાં હશો ને એટલે. ના ના, કોઈ કામમાં નહોતું. હું તો નવરો જ હતો સવારથી. લે, હા, તો કેમ નો આવ્યા તમે ને મારા બેન? સમજવું જોઈએ તમારે, થોડુંક તો સમજવું જોઈએ કે ને. પપ્પા બોલો. અરે આમાં સમજવાનું શું હોય? આજે રક્ષાબંધન છે, ભાઈ બહેન નો તહેવાર છે, તો કાં તો બેન ભાઈ ને રાખડી બાંધવા જાય ને કાં ભાઈ બેન ભાઈ રાખડી બંધાવા જાય. હા, પણ એ તો બધાને ખબર જ છે, પણ તમને પણ ખબર હોવી જોઈએ ને કે આપણે શું લઈને જવાનું છે ત્યાં. તમારી તો કોઈ એવી તૈયારી છે નહીં. એમાં લઈને હું જવાનું હોય? કેમ લઈને? એટલે વાત થઈ હતી ને ગાડીની. હા. ક્યાં ગાડી ક્યાં? અને તમારી બેને ના પાડી એટલે તમે પણ માની ગયા. અરે મેં તો ખાલી એમ જ ફોન કર્યો હતો, બાકી મેં ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે આ વખતે ગાડી જોશે. પણ જુઓ, હા, જુઓ શું? જોવાનું થોડી હોય, જોવાનું તમારે હોય. રાખડી બંધાવા આવી ગયા લ્યો મફતની. જરાય શરમ આવે છે કે નહીં ભાઈ તરીકે? મારી પાસે અટાણે એવી કોઈ જોગવાઈ નથી કે હું તમને ગાડી લઈ દઉં. તો તમારે જોગવાઈ કરવી પડશે. તમને કહેવામાં આવ્યું છે અને એડવાન્સ કીધું છે એટલા માટે તો. સમય બગાડવા આવ્યા છે ખરેખર. જુઓ, આ તમે જે પણ કઈ કરો છો એ અંધુ મારી બેન ખબર છે. ચાલે, હા, પાછી તમે નવી વાત કરો છો.
અરે તમારી બેને તમને કીધું નહીં હોય તો અમે કહી દીધું. અરે એમ નથી કીધું. હા નથી કીધું જા તારી બેનને તો. અને અમે શું કામ કહીએ? અમે જે કંઈ પણ કર્યું છે ને ક્યારેય વાત નથી કરી તારી બેન. તારે કરવી હોય તો છૂટ છે, કરી દે. હા તારી બેનનું ઘર ભંગાવવા માંગતો હોય અને આ ઘરમાંથી તારે લઈ જવી હોય હંમેશા માટે તો વાત કરી દે જા. અને ઘર ભંગાવીને ઘરે બેનને બેસાડી રાખજો, પછી તો શું થવાનું? અરે અમે તમને સીધી ગતિમાં સમજાવીએ છીએ, એકદમ સીધી લીટીમાં, કે કાર જોતી છે તો તમે લઈ લ્યો ને અને દઈ દો જમાઈને. અરે આવા ભાઈઓ હોતા હશે કઈ મૂર્ખના સરદારો. હા, બેનને બંગલામાં પરણાવી છે, જરાક વિચાર કરો. સ્ટેટસ પ્રમાણે તમે અમારી સામે ઊભા પણ નથી રહી શકો એમ, અને તમે રાખડી વખતે આવીને લ્યો મફતની રાખડી બંધાવીને જશે અને અહીંયા જમીને જશે એ જુદા ભૂખ્યા. અને તમને ખબર છે ને, બેન પાસે રાખડી બંધાવો ને તો એનો હક બધો આપવો પડે તમારે. અરે આ શું આપી શકવાનો? હે દુબળો માણસ સાવ, જો ખાલી ખાતા આવડે છે અને શરીર બનાવતા આવડે છે, બીજું કઈ છે આનામાં? અરે પણ કુમાર, હા દર વખતે રક્ષાબંધનમાં કંઈક ને કંઈક તો દીધું છે. તો આ વર્ષે પણ દેવું પડે ને, એ જ તો કહેવા માંગીએ છીએ. આટલી ખબર પડતી હોય ને તો આપણે છે ને ગાડી લઈને આવવાની જરૂર હતી. અને રક્ષાબંધન તો દર વર્ષે જ આવે છે, જો તમારે નહીં દેવાતું હોય તો રાખડી બંધાવવા નહીં આવવાનું. શું કામ આવ્યા તમે? બરાબર. સમજવાની કોશિશ કરો. આ વખતે રહેવા દો ને, આ વખતે મને આમને રાખડી બંધાવી લેવા દો ને. તો પછી આ બાજુ રાખડી- આવો, આ બાજુ આવો. તો પછી રાખડી પર રવા દો ને. તો રહેવા દે. હા. પપ્પા કીધું ને આ વર્ષે રાખડી પણ રહેવા જ દે. રાખડી બંધાવવાની કોઈ જરૂર નથી. આવતા વર્ષે ગાડી લઈને આવે ને ત્યારે રાખડી બંધાવજે. હા? નીકળ અચ્છા. ચાલ નીકળ. કુમાર, કુમાર શું? પવિત્ર રક્ષાબંધનનો તહેવાર છે અને આવા તહેવારે તમે એક ભાઈને રાખડી વગર રાખશો? અરે પવિત્ર તહેવાર છે તો એક ભાઈ એની બેનને કઈ આપ્યા વગર જશે? અને ભાઈની ફરજ શું હોય છે? લાવ્યો છું ને ઓહ, તારા 500 રૂપિયા તારી પાસે રાખ અને છે ને એની કઈ તું ટિકિટ કરાવી લેજે અને કઈક ફરી આવજે 500 રૂપિયામાં. જા. બે હાથ જોડું છું. આ વખતે રહેવા દો ને, આ વખતે મને રાખડી બંધાવી લેવા દો ને. ઓહો, અરે રાખડીની કિંમત છે ને ચૂકવવી પડે. રાખડી આમ ન બંધાય. કેવો નકામો ભાઈ છે. કઈ ભીખ સમજાય માંગે છે કે છે. નહીં? રાખડી માટે ભીખ માંગે છે, વિચાર તો કરો તમે. અને પાછો આપણને કહે છે કે આ વખતે બંધાવી લેવા દો ને. હાથ જોડું છું. હાથ છે ને જોડે તું હે? અરે શરમ તને આવવી જોઈએ કે એક તો મોટું મોઢું લઈને અહીંયા આવી ગયો તું, એ પણ ખાલી હાથે. અમે જે વસ્તુ કીધી હતી એ અમારી સુધી પહોંચી નથી નથી. અને હવે તને રાખડી બંધાવા દઈશું? તને હું અંદર જવા દઈશ એમ? ક્યારેય નહીં જવા દઉં. અને આ રોટલું વેડા છે ને તારી પાસે રાખજે. હા, તને એમ કે બે આંસુડા પાડીશ તો મને દયા આવી જશે ને રાખડી બંધાવા દઈશ એમ? રાખડીનો તહેવાર તો હું ઉજવવા દઈશ, પણ એ શરત પૂરી કરે તો જ. ઘરમાં એક અહીંયા જ આ જ આંગણામાં ગાડી ઉભેલી હોવી જોઈએ. SUV કાર. હા પપ્પા, હા જે પણ XUV પપ્પાની ઈચ્છા છે એટલે એ જ જોશે. હવે અહીંયા જ ઊભી હોવી જોઈએ અને પછી તને હું ઘરમાં અંદર રાખડી બાંધવા માટે જવા દઈશ. અને આ બધી વાત છે ને, આ રોવે છે ને એ પાછો તારી બેનને ન કહેતો. તને સમજાઈ ગયું હોય ને તો રાખડી બંધાવી હોય ને તો કાર લઈને આવી જાજે. ના મને કાંઈ વાંધો નથી. એની બેનને કહી દે કે આ લોકો રાખડી બાંધવા નથી દેતા, તું હંમેશા માટે રાખડી બાંધ. તારી બેનને સાથે આમ હાથ પકડીને લેતો પણ જા. અને બેહાડી રાખજે તારા ઘરમાં અને રોજ રાખડી બંધાવ્યા રાખજે. હવે ઊભો છે શું તું? તમારે ગાડી જોતી છે ને? હા. હું ગાડી લઈને આવી. હું આજના દીમાં જ ગાડી લઈને આવી. એમ? હા, હું લેતો આવી ગાડી. તો જાઓ, પછી તો મને રાખડી બંધાવા દે. પછી કઈ વાંધો નથી. અમે રાખડી બંધાવવાની નાજ ક્યાં પાડી છે? વહેલા સતા આવજે. હા? અંધારું થઈ ગયા પછી મુહૂર્ત સારું નથી, બધા એવું કહેતા હતા. અને સૂરજ આથમી જાય ને એ પેલા આવી જાજો પાછા. સીતારામ. સીતારામ. આટલું બધું છે તો દેવાનું મન નથી થતું. રાખડી બંધાવી છે બેન પાસે. છે તો કઈ નહીં પણ કઈક કરશે ખરા. અરે બધું એનું મોઢું કરશે. જોઈને ખબર પડી ગઈ છે કે હવે પાક્કું પપ્પા ગાદી ઘરમાં આવશે. છે, આવી જશે બસ. બસ. બેસો બેસો. સાગર, સાગર, હા? કેમ અહીંયા આવી રીતે બેઠા છો ને? તમે હજુ રાખડી બંધાવવા નથી ગયા કે જઈને આવી ગયા? સાગર, તમે રાખડી બંધાવવા જ નથી ગયા હજુ? શું થયું બોલો ને. એક તો મને એટલી ઉપાધિ થતી હતી ને, મેં તમને ફોન કર્યા પણ તમે ફોન ના રિસીવ કર્યો એટલે હું ફટાફટ આવી ગઈ. શું થયું? ગયો હતો.
તો રાખડી કેમ ને બંધ આવી? બેનબા નહોતા ઘરે તો રાહ જોવાય ને. મારી બેન ઘેરે જ હતી, ક્યાંય નહોતી ગઈ. પણ આ કુમાર અને એના પપ્પા એટલે કે બેનના સસરા આ બે થઈને મને રાખડી ના બંધાવા. ન બંધાવા દીધી એટલે લાગ્યું જ મને કે કંઈક ડખો કર્યો જ હશે. એક રક્ષાબંધન સરખી નથી જવા દીધી. શું વાત થઈ? બસ દર વખતેની જેમ આ વખતે પણ તેમની માંગણી. આ વખતે તો 4 વ્હીલ માંગી છે. 4 વ્હીલ? હા, એ લોકોને ખબર પણ છે કે 4 વ્હીલ કેટલાની આવે છે? અરે આપણે એટલી ફોર નથી કે 4 વ્હીલ લઈ દઈ શકીએ. અત્યાર સુધી જે પણ ડિમાન્ડ કરી એ આપણે આપ્યું જ ને એમને. ક્યાં નથી આપ્યું? તમારે નાનો પાડી દેવાય. એ ક્યાં એને જોવાનું જ છે કે 4 વ્હીલ કેટલાની આવે, કઈ રીતે લાવીશ, શું કરવું, એ બધું જોવા વાળો તો હું બેઠો છું ને. ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે જ્યાં સુધી 4 વ્હીલ અમારા આંગણે નહીં આવે ને ત્યાં સુધી તને તારી બેન પાસે રાખડી તો નહીં જ બંધાવા દો. શું? જો તમે દુખી ન થાઓ. એક વાત કહું દામિની, આ કુદરત પાસે એક જ આશા છે, એક જ માંગણી છે કે આ દુનિયાના હરેક ભાઈને એટલું તો દેજે કે એની બેન માંગે ને તો એને મોઢું છુપાવવું પડે. સાગર, આજે જો મારી પાસે પૂરતા પૈસા હોત ને તો કુમારના મોઢે માર્યા હોત. શું બોલો છો? રક્ષાબંધન છે, કોઈ માંગણીનો તહેવાર નથી. અને ભાઈ જે પણ પ્રેમથી આપે ને એ બેને સ્વીકાર કરી લેવાનો હોય. આવી રીતે પૈસા ન માંગવાના હોય. મારી બહેનને તો કાંઈ નથી જોતું. એટલે જ કહું છું, તમે છે ને તમે એક કામ કરો, બેનબાને છે ને બધી હકીકત કહી દો. ના, હું બેનને ના જણાવી શકું. બેનને હકીકત ના જણાવી શકું કારણ કે જો મેં એને હકીકત જણાવી દીધી ને તો એનો સંબંધ તૂટી જશે અને દુનિયાનો કોઈ પણ ભાઈ હોય એના કારણે એની બેનનું ઘર ભાંગે ને તો કોઈ દિવસ ના જોઈ શકે. તો શું કરશું હવે? લાવીશ ગમે તે કરીને 4 વ્હીલ લાવીશ. 4 વ્હીલ જ માંગી છે ને, મારો જીવ તો નથી માંગ્યો ને. સાગર, શું બોલો છો? જુઓ, આપણી એટલી ફર નથી કે આપણે 4 વ્હીલ લઈ શકીએ. ઘર સરખું કરાવવું છે તો એ પણ નથી કરાવી શકતા અને તમે 4 વ્હીલની વાત કરો છો. હું સાચું કહું છું, આપણે બેનબાને વાત કરીએ. લાવો હું વાત કરી દઉં. નહીં, કીધું ને મેં તને, બેનને કોઈ વાત નથી કરી. અને જો તે હસતો પણ ફોન કર્યો છે ને તો તને તારા ધણીના હમ છે. બેન, જો તારો ભાઈ આવ્યો. બેન, કુમાર તમે આવજો. કેમ છો? બસ એકદમ મજામાં. તું કેમ છે? એકદમ મજામાં છું. ભાભી કેમ છો? મજામાં. ભાઈ ના પાડી હતી ને તો શું કામ આ ગાડી લઈને આવ્યો? અરે તું તો કઈ માંગતી જ નથી. શું જરૂર હતી પણ? હા, એ આવા ખોટા ખર્ચા કરવાની શું જરૂર હતી? આમ જો અમારે આ ગાડી નથી જોઈ. આ તારી ગાડી પાછી લઈ જા. ના ના, આવું ન બોલાય ને તારે. અપમાન કહેવાય. અપશુકાન થાય. અપશુકાન. શું અપશુકન થાય? કેટલી મોંઘી ગાડી છે ભાઈ. આટલા બધા પૈસા ક્યાંથી લઈ આવ્યો તું? અરે ભાભી આટલા પૈસા ક્યાંથી આવ્યા કહેશો મને? એ બધું છોડો ને.
હવે અમે આવ્યા છીએ તો તમારા ભાઈને રાખડી નથી બાંધવાની તમારે? રાખડી તો બાંધવાની જ હોય ને. તારી જ રાહ જોતી હતી. ચલ ગાડીની વાત પછી કરીશું. ચલ જોઈ લો. સારું કહેવાય હા. રાખડી બંધાવી દો. ફટાફટ આવજો. હા ચાલ ચાલ બેટા. પપ્પા કામ થઈ ગયું. તમે કીધી એ જ ગાડી આવી છે. પણ હા આ બુટ્ટો લઈને ક્યાંથી આવ્યો હશે? એ બધી તારે શું કામ ચિંતા કરવાની જરૂર છે? તું ગાડીમાં બેસ, આપણે જરાક જોઈ આવીએ. એ વાત પણ સાચી. આપણું તો કામ થઈ ગયું ને પપ્પા. હવે આપણે છે ને કઈ ઉપાધિ જેવું છે નહીં. આ બસ જે જોતું હતું એ સાલો આપ્યા કરે છે મારો. પણ બેટા હવે મને એમ થાય છે કે પાછી બીજી બળેવ આવે ક્યારે? આદિ ક્યાં રહી ગયા? હા આવું છું. એક મિનિટ આ ગાડી જરાક બરાબર મૂકી દઉં. હા હા તું તાર રાખડી બાંધી દે. તમે આવો પછી. અરે તું બાંધી દે ને ભાઈ, મારું આવું. હા અંદર લઈ જાય ને પેલા આપણે એક ચક્કર મારતા આવીએ પપ્પા. હા તમે બેસો બેસો અંદર. અંદરથી ગાડી તો જોવી પડશે ને. હા અરે પપ્પા જામે એવું છે હે? જોરદાર જોરદાર. હા પપ્પા ખરેખર જબરદસ્ત ગાડી છે પપ્પા. હા આપણને તો બહુ ગમી. હવે છેલ્લી વાર પૂછું છું, તમે મને કહેશો કે આ ગાડી ક્યાંથી આવી? એટલા બધા પૈસા એક સાથે તમે ક્યાંથી લાવ્યા, અને એ પણ એટલી જલ્દી? આખા રસ્તે મેં તમને પૂછ્યું છે અને હજુ પણ તમે મને જવાબ નહીં આપો ને તો હમણાં બેનબા આવે ને એટલે હું બધી વાત કરી દઈશ. ના ના બેન સામે આ વાતની કોઈ વાત ખોલવાની થતી જ નથી. તારે જાણવું જ છે ને કે આ પૈસા ક્યાંથી લાવ્યો હતો. તો સાંભળ, આપણા ભાગમાં જે 2 વીઘા જમીન વધી હતી ને એ જમીન મેં વેચી દીધી છે. જમીન વેચી દીધી? સાગર આ શું બોલો છો? એ છેલ્લી વસ્તુ હતી આપણી પાસે કે જેને આપણે પોતાની વસ્તુ કહી શકીએ. શું કામ આવું કર્યું? બેન માટે અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે. અરે આવી ગઈ તું? કઈ ખાસ વાત ચાલતી હતી? અરે ના ભાઈ ના, આની વાત તો ખાસ કોઈ દિવસ હોય કે આજે હોતી હશે. એવું ના બોલ. ભાભી તો ખાસ જ છે ને ખાસ જ રહેવાના છે. કઈ જ નહીં, વાતો કરતા હતા કે એક ભાઈ એક બેન માટે કેટલું કરી શકે છે, કેટલા સેક્રિફાઈસ કરે છે. સાગર, ભાભીની વાત સાચી છે. ભાઈ એક બેન માટે ઘણું બધું કરી શકે, પણ હવે એ કહીશ કે તું આ કાર ક્યાંથી લઈ આવ્યો છો? પૈસા દઈને. એ તો મને પણ ખબર છે, પણ એ કહે કે પૈસા આવ્યા ક્યાંથી? અરે તને તો ખબર છે ને કે પપ્પાની પેલી જમીન હતી 2 વીઘા. જમીન વેચી નાખી છે? હા મેં જ કહ્યું હતું આ જમીનને અમારે શું કરવી હતી, અમે તો ગામડે જવાના નથી, નહીં સાગર? અને આમ પણ 2 વીઘા જમીનમાં વાવીને વાવું શું, એટલે વિચાર્યું કે એ જમીનને ત્યાંથી વેચી નાખીએ અને અહીંયા શેરમાં કંઈક લઈ લઈશું. બસ એ પૈસા હતા ને એમાંથી ગાડી લીધી અને બીજા પૈસા અમારી પાસે રાખ્યા. પાક્કું? હા પાક્કું જ ને. હું તને કોઈ દિવસ ખોટું કહી શકું ખરો? થાળી રાખીને આવો. હા મળી ખુશી? બહુ જ. એક ભાઈ માટે દુનિયાની સૌથી અનમોલ ખુશી છે આ. કે એની બેન એના કાંડે રાખડી બાંધે અને જ્યારે 2 હાથથી આમ વારણા લઈને ત્યારે કરોડો રૂપિયા કરતાં પણ વધારે ખુશી મળે છે. વાત તો સાચી છે. ખરેખર તમારા બેન છે ને બહુ જ લકી છે કે એને તમારા જેવા ભાઈ ના મળ્યા ના, એવું કોણે કીધું? અરે લકી તો હું છું, કિસ્મત વાળો છું કે મને બેન મળી છે. ગરમા ગરમ ખીર અને પૂરી તૈયાર છે, કોઈને ખાવાનું હોય તો? હા હા મારે ખાવી છે. તને તો ખબર છે ને કે મને કેટલી પસંદ છે. તારા માટે તો બનાવી જ નહોતી, પણ હવે આવી જા ફટાફટ. હા હા ભાઈ આવું છું હમણાં જ.